પ્રકરણ 14 ધોરણ 6 ગણિત પ્રાયોગિક ભૂમિતિ પ્રાસ્તાવિક આપણે જુદા જુદા આકારોથી પરિચિત છીએ. આપણે ઘણા ચિત્રો પણ બનાવીએ છીએ. આ ચિત્રોમાં જુદા જુદા આકારો હોય છે. આ અગાઉ આપણે કેટલાક આકારોનો અભ્યાસ કર્યો છે. આ પ્રકરણમાં આપણે આવા આકારો બનાવતા શીખીશું. આ આકારો બનાવવા માટે આપણે કેટલાક સાધનોનો ઉપયોગ કરવો પડશે. આવા સાધનોની યાદી બનાવી તેમનું વર્ણન અને તેમનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે ત્યાંથી શરૂઆત કરીશું. સાધનોની યાદી. 1. માપપટ્ટી અથવા સીધી પટ્ટી. સામાન્ય રીતે સીધી પટ્ટી પર માપ હોતા નથી. તેમ છતાં તમારી કંપાટીમાંની માપપટ્ટીની એક ધાર પર સેન્ટીમીટરના આંક છે. કેટલીક વાર બીજી ધાર પર ઇંચના આંક પણ હોય છે. તેનો ઉપયોગ રેખાખંડો દોરવા માટે અને તેની લંબાઈ માપવા માટે થાય છે. 2. પરિકર. પરિકરમાં એક જોડી જેમાં એક છેડો તીક્ષ્ણ અને બીજે છેડે પેન્સિલ મૂકી શકાય. તેનો ઉપયોગ સમાન લંબાઈ આંકવા માટે પણ માપવા માટે નહીં, ચાપ અને વર્તુળ દોરવા માટે થાય છે. 3. દ્વિભાજક. દ્વિભાજકમાં એક જોડી જેમાં બંને છેડા તીક્ષ્ણ હોય. લંબાઈની સરખામણી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. 4. કાટખૂણિયા. બે કાટખૂણિયા એકના ખૂણા 45 45 અંશ અને 90 અંશ અને બીજા ખૂણા 30 અંશ 60 અંશ અને 90 અંશ હોય. તેનો ઉપયોગ લંબ અને સમાંતર રેખાઓ દોરવા માટે થાય છે. 5. કોણમાપક. કોણમાપકમાં એક અર્ધવર્તુળાકાર સાધન કે જેને 180 ભાગમાં વિભાજિત કરેલ છે. જેની જમણી બાજુ 0 થી શરૂ કરી ડાબી બાજુ 180 પૂર્ણ થાય છે. તે જ રીતે ડાબી બાજુ 0 થી શરૂ કરી જમણી બાજુ 180 પૂર્ણ થાય છે. તેનો ઉપયોગ ખૂણા દોરવા અને દોરેલા ખૂણા માપવા થાય છે. આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી થઈ શકતી રચનાઓ લઈશું. માપપટ્ટીનો ઉપયોગ રેખાઓ દોરવા માટે અને પરિકરનો ઉપયોગ વર્તુળની ચાપ દોરવા માટે કરીશું. આ રચનાઓ કરતી વખતે કાળજી રાખવી. અહીં કેટલાક સૂચનો કર્યા છે જે તમને મદદરૂપ થશે. A. પાતળી રેખા દોરો અને બિંદુઓ ઝાંખા દર્શાવો. B. સાધનોની અણી તીક્ષ્ણ રાખો અને સરળ લીસી સીધી રાખો. C. બે પેન્સિલ રાખો, એક પરિકરમાં ભરાવવા માટે અને બીજી બિંદુ બતાવવા તથા રેખા કે વક્ર દોરવા માટે. વર્તુળ સર્કલ. અહીં દર્શાવેલ પૈડું જુઓ. તેની સીમા રેખા પરનું દરેક બિંદુ તેના કેન્દ્ર બિંદુથી સમાન અંતરે છે. આપેલી ત્રિજ્યાવાળા વર્તુળની રચના. ધારો કે આપણે 3 ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવી છે. વર્તુળની રચના કરવા પરિકરનો ઉપયોગ કરવો પડશે. અહીં રચના કેવી રીતે દોરાય તે માટેના પગલાં આપ્યા છે. પગલું 1. માપપટ્ટી પર મૂકી 3 સેન્ટીમીટર ત્રિજ્યા જેટલું પરિકર ખુલ્લું કરો. પગલું 2. કાગળ પર તીક્ષ્ણ અણીવાળી પેન્સિલ વડે વર્તુળનું કેન્દ્ર જ્યાં લેવું છે ત્યાં એક બિંદુ દર્શાવો, એટલે કે મૂકો. તેને O નામ આપો. પગલું 3. પરિકરની અણીને O પર ગોઠવો. પગલું 4. વર્તુળ દોરવા માટે પરિકરને ગોળ ફેરવો. આખું વર્તુળ એક જ વખતે પૂરું કરવાની કાળજી રાખો. રેખાખંડ. યાદ રાખો કે રેખાખંડને 2 અંત્ય બિંદુઓ છે. આથી માપપટ્ટીની મદદથી તેની લંબાઈ માપી શકાય છે. જો આપણે રેખાખંડની લંબાઈ જાણતા હોઈએ તો તેને આકૃતિ વડે દર્શાવી શકીએ.
આપેલી લંબાઈના રેખાખંડની રચના. ધારો કે આપણે 4.7 સેન્ટીમીટર લંબાઈવાળા રેખાખંડની રચના કરવી છે. આપણે માપપટ્ટીના ઉપયોગથી એકબીજાથી 4.7 સેન્ટીમીટર દૂર હોય તેવા બે બિંદુઓ A અને B રચીએ. A અને B ને જોડીને રેખાખંડ AB મેળવીએ. A અને B બિંદુઓ રચતી વખતે આપણે માપપટ્ટીની બરાબર ઉપરથી જોવું જોઈએ, નહીંતર આપણને ખોટું માપ મળે. માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ. આપેલ લંબાઈના રેખાખંડની રચના કરવા માટે વધારે સારી રીતે પરિકરનો ઉપયોગ કરવાનો છે. પગલું 1. રેખા L દોરો. તેના પર બિંદુ A દર્શાવો. પગલું 2. પરિકરની અણીને માપપટ્ટીના શૂન્ય કાપા પર મૂકો. પરિકરને એટલું ખોલો એટલે કે પહોળું કરો કે જેથી પેન્સિલની અણી 4.7 સેન્ટીમીટરના આંકા પર આવે. પગલું 3. પરિકર પરનું માપ બદલાય નહીં. તેની કાળજી રાખીને પરિકરની અણીને A પર મૂકો અને પરિકરને ફેરવીને L ને B આગળ છેદતો ચાપ દોરો. પગલું 4. રેખાખંડ AB જરૂરી લંબાઈનો રેખાખંડ છે. આપેલ રેખાખંડની નકલ રચવી. ધારો કે તમારે એક રેખાખંડ રચવો છે જેની લંબાઈ આપેલા રેખાખંડ AB ની લંબાઈ જેટલી હોય. એક ઝડપી અને સીધો સરળ રસ્તો એ છે કે તમારી માપપટ્ટી કે જેના પર સેન્ટીમીટર અને મિલીમીટરના આંકા પાડેલા છે તેનો ઉપયોગ કરીને રેખાખંડ AB ની લંબાઈ માપો અને પછી એટલી જ લંબાઈનો બીજો રેખાખંડ CD દોરો. બીજો રસ્તો એ છે કે પારદર્શક કાગળનો ઉપયોગ કરી રેખાખંડ AB ની નકલ કાગળના બીજા ભાગ પર કરવી. આ બંને રીતોથી હંમેશા ચોકસાઈ ભરેલું પરિણામ મળતું નથી. વધુ સારી રીતે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી શકાય. રેખાખંડ AB ની નકલ કરવી. પગલું 1. જેની લંબાઈ ખબર નથી એવો રેખાખંડ AB આપેલ છે. પગલું 2. પરિકરની અણી A પર અને પેન્સિલની અણી B છેડા પર રહે તે રીતે પરિકર ગોઠવો. આ પરિસ્થિતિમાં એ બે વચ્ચેનું અંતર રેખાખંડ AB ની લંબાઈ જેટલું છે. પગલું 3. કોઈ પણ રેખા L દોરો. L પર કોઈક બિંદુ C પસંદ કરો. પરિકરની સ્થિતિ બદલાઈ ન જાય તે રીતે તેની અણી C પર મૂકો. પગલું 4. પરિકરને ફેરવીને L ને કોઈ એક બિંદુએ છેદતી ચાપ દોરો. તે બિંદુને D કહો. હવે રેખાખંડ CD એ રેખાખંડ AB ની નકલ છે. લંબ રેખાઓ પરપેન્ડિક્યુલર્સ. તમે જાણો છો કે બે રેખા અથવા બે કિરણ અથવા બે રેખાખંડ એ રીતે છેદતા હોય કે જેથી તેમની વચ્ચે બનતા ખૂણાઓ કાટખૂણાઓ હોય તો તે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ કહેવાય છે. આ આકૃતિમાં રેખા L અને રેખા M લંબ છે. કાગળ કે તમારી નોટબુકના ખૂણાઓ પરસ્પર કાટખૂણે છેદતી રેખાઓ દર્શાવે છે. એક કાગળ લો, તેને વચ્ચેથી વાળીને સળ પાડો. ફરીથી તેને બીજી દિશામાંથી વાળો અને બીજો સળ પાડો. હવે કાગળ ખોલો. તેના પર જણાતા બંને સળ પરસ્પર લંબ છે. રેખા પરના બિંદુમાંથી તે રેખાને લંબ. એક કાગળ પર રેખા L દોરેલી છે અને તે રેખા પર બિંદુ P આપેલું છે. P માંથી L ને લંબ રેખા મેળવવી સહેલી છે. આપણે કાગળને એવી રીતે વાળી શકીએ કે જેથી સળની બંને બાજુએ આવેલી રેખા એકબીજા પર સંપાદ થાય. ટ્રેસિંગ કાગળ અથવા પારદર્શક કાગળ આના માટે વધુ સારો રહે. આવો એક કાગળ લો અને તેના પર કોઈ રેખા L દોરો.
તેના પર ક્યાંક બિંદુ પી દર્શાવો. કાગળને એ રીતે વાળો કે જેથી સળની રેખા બિંદુ પી માંથી પસાર થાય અને રેખા એલ સળની બીજી બાજુએ પોતાની સાથે સંપાદ થાય. હવે કાગળ ખોલો તો જણાશે કે સળની રેખા એમ એલ ને લંબ છે. માપપટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ કરીને લંબ રેખા દોરવી. પગલું 1. રેખા એલ અને તેના પર બિંદુ પી આપેલ છે. પગલું 2. માપપટ્ટીને તેની એક ધાર એલ પર આવે તે રીતે મૂકો અને પકડી રાખો. પગલું 3. કાટખૂણિયાને તેની એક ધાર માપપટ્ટી અને રેખા પર આવે તેમ એવી રીતે ગોઠવો કે જેથી કાટખૂણાવાળો ખૂણો માપપટ્ટી પર હોય. પગલું 4. કાટખૂણિયાને માપપટ્ટી પર એવી રીતે સરકાવો કે જેથી તેના કાટખૂણાવાળો ખૂણો બિંદુ પી પર આવે. પગલું 5. કાટખૂણિયાને સ્થિર પકડી રાખીને તેની ધાર પર રેખાખંડ PQ દોરો. રેખાખંડ PQ L ને લંબ છે. P આગળના ખૂણાને માપીને ચકાસી જુઓ. ખૂણા P ને માપતા તે ખૂણો 90 અંશનો મળે છે. માપપટ્ટી અને પરિકરની રીત. ભૂમિતિમાં પ્રચલિત પદ્ધતિ પ્રમાણે લંબ રેખા દોરવા માટેની રચના માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચે પ્રમાણે કરી શકાય. પગલું 1. રેખા એલ અને તેના પર બિંદુ પી આપેલ છે. પગલું 2. પી ને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે એલ ને બે બિંદુઓ એ અને બી માં છેદે. પગલું 3. એ અને બી ને વારાફરથી કેન્દ્રો લઈ અને એપી થી મોટા માપની ત્રિજ્યા લઈ બે ચાપ દોરો જે પરસ્પર ક્યુ માં છેદે. પગલું 4. PQ જોડો તો રેખા PQ L ને લંબ છે. આપણે રેખા PQ લંબ L લખી શકીએ. રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને લંબ. જો આપણને રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P આપેલું હોય અને આપણે P માંથી L ને લંબ રેખા દોરવી હોય તો આપણે કાગળની ઘડી વાળીને કરી શકીએ. એક કાગળ લો, શક્ય હોય તો પારદર્શક. તેના પર કોઈ રેખા L દોરો. L પર ન હોય તેવું બિંદુ P મૂકો. કાગળને એવી રીતે વાળો કે જેથી સળ P માંથી પસાર થાય અને સળની બંને બાજુના રેખા L ના ભાગ એકબીજા પર આવે. હવે કાગળ ખોલો. સળની રેખા P માંથી પસાર થતી L ને લંબ રેખા છે. માપપટ્ટી અને કાટખૂણિયાના ઉપયોગની રીત. મરજિયાત પ્રવૃત્તિ. પગલું 1. એક રેખા L લો અને તેની બહાર બિંદુ P લો. પગલું 2. એક કાટખૂણિયાને રેખા L પર એવી રીતે ગોઠવો કે તેની કાટખૂણો બનાવતી એક બાજુ L પર આવે. પગલું 3. કાટખૂણિયાના કાટખૂણાની સામેની ધારને અડીને માપપટ્ટી મૂકો. પગલું 4. માપપટ્ટીને સ્થિર રાખીને કાટખૂણિયાને માપપટ્ટીની ધાર પર સરકાવો અને કાટખૂણિયાની બીજી ધાર P ને સ્પર્શે ત્યાં અટકો. પગલું 5. P માંથી પસાર થતી ધારનો ઉપયોગ કરીને PM જોડો જે L ને M માં મળે તે રેખા PM લંબ L. માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ. વધુ સરળ અને ચોકસાઈ ભરી રીત માપપટ્ટી અને પરિકરની છે. પગલું 1. રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P આપેલ છે. પગલું 2. P ને કેન્દ્ર લઈ પરિકરની એવી ચાપ દોરો કે જે રેખા L ને બે બિંદુઓ A અને B માં છેદે. પગલું 3. એટલી જ ત્રિજ્યા લઈ વારાફરથી A અને B કેન્દ્ર બનાવી L ની બીજી બાજુ પરસ્પર છેદતી
2 ચાપ દોરો. તે બિંદુ Q છે. પગલું 4. PQ જોડો. રેખાખંડ PQ L ને લંબ છે. ઉદાહરણ: કોઈ પણ રેખાખંડ PQ દોરો. તેના પર ન હોય તેવો બિંદુ R લો. R માંથી પસાર થતી રેખાખંડ PQ ને લંબ રેખા રચો. માપપટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ કરો. ઉકેલ. રચનાના પગલાં. 1. એક રેખાખંડ PQ દોરો. રેખાખંડ PQ ની બહાર ઉપરના ભાગમાં બિંદુ R લો. 2. રેખાખંડ PQ ઉપર કાટખૂણિયું એવી રીતે ગોઠવો કે જેથી કાટખૂણિયાના કાટખૂણાની એક ધાર બિંદુ R ને બરાબર અડકે. 3. હવે માપપટ્ટી કાટખૂણિયાના કાટખૂણાની સામેની ધારને અડકીને રહે તેમ ગોઠવો. 4. માપપટ્ટી બરાબર દબાવી રાખો. R બિંદુ કાટખૂણિયાની ધારને બરાબર અડકે તે માટે જરૂર પડે કાટખૂણિયું સરકાવો. 5. પેન્સિલ વડે બિંદુ R થી રેખાખંડ PQ સુધી રેખાખંડ દોરો. જે રેખાખંડ PQ ને M બિંદુમાં છેદે છે. આમ રેખાખંડ RM લંબ રેખાખંડ PQ છે. ઉદાહરણ: રેખા L દોરો અને તેના પર બિંદુ X લો. X માંથી L ને લંબ રેખાખંડ XY દોરો. હવે રેખાખંડ XY ને Y આગળ લંબ રેખા રચો. માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરો. ઉકેલ. રચનાના પગલાં. 1. રેખા L દોરો અને તે ઉપર બિંદુ X મૂકો. 2. અનુકૂળ ત્રિજ્યા અને X કેન્દ્ર લઈ L પર 2 ચાપ દોરો. જે L રેખાને જ્યાં છેદે ત્યાં A અને B નામ આપો. 3. પરિકર વડે A કેન્દ્ર અને રેખાખંડ AX કરતાં વધારે ત્રિજ્યા લઈ L રેખાની ઉપરના ભાગમાં ચાપ દોરો. 4. પરિકર વડે B કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને M કહો. રેખાખંડ XM દોરો અને લંબાવો. માટે રેખાખંડ XM લંબ L થયો. 5. લંબાવેલ રેખાખંડ XM ઉપર બિંદુ Y લો. અહીં રેખાખંડ XY લંબ L છે. 6. અનુકૂળ ત્રિજ્યા અને Y કેન્દ્ર લઈ રેખા XY પર ચાપ દોરો. જે રેખા XY ને જ્યાં છેદે ત્યાં C અને D નામ આપો. 7. પરિકર વડે C કેન્દ્ર અને રેખા CY કરતાં વધારે ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. 8. પરિકર વડે D અને તેટલી જ ત્રિજ્યા વડે અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને N કહો. રેખા YN દોરો. આમ રેખા YN લંબ રેખા XY. રેખાખંડનો લંબ દ્વિભાજક બાયસેક્ટર. એક કાગળને વચ્ચેથી વાળો. ધારો કે રેખાખંડ AB સળ પડે છે. કાગળ પર કોઈ પણ જગ્યાએ શાહીનું ટીપું કે ટીપું X મૂકો. રેખાખંડ AB ને સંમતિની રેખા રાખીને X નું પ્રતિબિંબ X' મેળવો. રેખાખંડ AB અને રેખાખંડ XX' એ O માં છેદે છે. OX બરાબર OX' છે. આનો અર્થ એ થયો કે રેખાખંડ AB એ રેખાખંડ XX' ને 2 સરખી લંબાઈના ભાગ કરે છે. અથવા રેખાખંડ AB રેખાખંડ XX' ને દુભાગે છે. અથવા રેખાખંડ AB રેખાખંડ XX' નો દ્વિભાજક છે. નોંધ કરો કે ખૂણો AOX અને ખૂણો BOX કાટખૂણા છે. આથી
રેખાખંડ AB રેખાખંડ XX' નો લંબ દ્વિભાજક છે. આપણે આકૃતિમાં રેખાખંડ AB નો માત્ર ભાગ જોઈ શકીએ છીએ. શું એક રેખાનો લંબ દ્વિભાજક તે જ તેની સમમિતિનો અક્ષ છે? હા, પારદર્શક પટ્ટીઓ. પગલું 1, રેખાખંડ AB દોરો. પગલું 2, પારદર્શક લંબચોરસ રેખાખંડ AB પર એવી રીતે મૂકો કે જેથી પટ્ટીની એક ધાર A અને બીજી ધાર B પર આવે. પગલું 3, એ જ રીતે બીજી પટ્ટીને પ્રથમ પટ્ટીથી વિરોધી દિશામાં મૂકો. આકૃતિમાં બંને પટ્ટીઓ M અને N માં છેદે છે. પગલું 4, M અને N જોડો. શું રેખાખંડ MN રેખાખંડ AB નો દ્વિભાજક છે? હા, રેખાખંડ MN એ રેખાખંડ AB નો દ્વિભાજક છે. તે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક પણ છે. રેખાખંડ AB નું મધ્યબિંદુ રેખાખંડ AB અને રેખાખંડ MN નું છેદબિંદુ છે. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી રચના. પગલું 1, કોઈ પણ લંબાઈનો રેખાખંડ AB દોરો. પગલું 2, A ને કેન્દ્ર લઈ પરિકરથી એક વર્તુળ દોરો. વર્તુળની ત્રિજ્યા રેખાખંડ AB ના અડધા માપથી વધુ હોવી જોઈએ. પગલું 3, એટલી જ ત્રિજ્યા અને B ને કેન્દ્ર લઈને પરિકરથી બીજું વર્તુળ દોરો જે અગાઉના વર્તુળને C અને D માં છેદે. પગલું 4, રેખાખંડ CD જોડો. તે રેખાખંડ AB ને O માં છેદે છે. તમારા દ્વિભાજકનો ઉપયોગ કરી ખાતરી કરો કે O રેખાખંડ AB નું મધ્યબિંદુ છે. એ પણ ચકાસો કે ખૂણો COA અને ખૂણો COB કાટખૂણા છે. આથી રેખાખંડ CD રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. ઉપરની રચનામાં રેખાખંડ CD નક્કી કરવા માટે આપણને બે બિંદુઓ C અને D જરૂરી હતા. C અને D મેળવવા માટે શું બંને વર્તુળ આખા દોરવા જરૂરી છે? શું માત્ર છેદતી ચાપ દોરીને તેમના સ્થાન નક્કી ન થઈ શકે? હકીકતે આપણે વ્યવહારમાં આમ જ કરીએ છીએ. ખૂણાઓ. આપેલા માપનો ખૂણો રચવો. ધારો કે આપણે 40° માપનો ખૂણો રચવો છે. આપણે આ પ્રમાણે કરીશું. પગલું 1, કોઈ પણ લંબાઈનો રેખાખંડ AB દોરો. પગલું 2, કોણ માપકનું કેન્દ્ર A પર અને તેનો શૂન્ય આંક રેખા AB પર આવે તે રીતે કોણ માપકને ગોઠવો. પગલું 3, B તરફથી શરૂ કરો અને 40° આંક આગળ બિંદુ C મૂકો. પગલું 4, AC જોડો. ખૂણો BAC માંગેલ ખૂણો છે. માપ જાણતા ન હોય તેવા ખૂણાની નકલની રચના કરવી. ધારો કે જેનું માપ જાણતા નથી એવો ખૂણો આપેલો છે ને આપણે તેની નકલ રચવી છે. હંમેશની જેમ આપણે સીધી પટ્ટી અને પરિકરનો જ ઉપયોગ કરવાનો રહેશે. ખૂણો A આપેલ છે જેનું માપ ખબર નથી. પગલું 1, એક રેખા L દોરો અને તેના પર કોઈ બિંદુ P લો. પગલું 2, પરિકરની અણીને A પર મૂકો અને એક ચાપ દોરો જે ખૂણો A ના કિરણોને B અને C માં છેદે. પગલું 3, પરિકરની પહોળાઈ એટલી જ રાખીને તેને P પર મૂકીને ચાપ દોરો જે L ને Q માં છેદે. પગલું 4, પરિકરની અણીને B પર મૂકીને પેન્સિલને C પર લઈ જઈને પરિકરની પહોળાઈ DC જેટલી કરો. પગલું 5, પરિકરની અણીને Q પર ગોઠવો અને ચાપ દોરો જે અગાઉની ચાપને R માં છેદે. પગલું 6, PR જોડો. આથી ખૂણો P મળશે. તેનું માપ ખૂણો A ના માપ જેટલું હશે.
એટલે કે ખૂણો QPR નું માપ ખૂણો BAC ના માપ જેટલું છે. ખૂણાનો દ્વિભાજક. એક કાગળ લો. તેના પર બિંદુ O નિશ્ચિત કરો. O ને ઉદ્ગમ બિંદુ લઈને બે કિરણો, કિરણ OA, કિરણ OB દોરો. તમને ખૂણો AOB મળશે. કાગળને O આગળથી એ રીતે વાળો કે જેથી કિરણ OA અને કિરણ OB એકબીજા પર સંપાત થાય. ધારો કે કાગળની ઘડી સળ કિરણ OC છે, જે કાગળને ખુલ્લો કરવાથી મળે છે. સ્પષ્ટ છે કે કિરણ OC એ ખૂણો AOB માટે સમમિતિની રેખા છે. ખૂણો AOC અને ખૂણો COB માપો. શું તે સમાન છે? હા, તેઓ સમાન છે. કિરણ OC ને સમાવતી રેખા સમમિતિની રેખા છે અને આથી તે ખૂણો AOB નો દ્વિભાજક છે. માપપટ્ટી અને પરિકર વડે રચના. ધારો કે ખૂણો A આપેલ છે. પગલું 1. પરિકરથી A ને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ દોરો, જે ખૂણા A ના બંને કિરણોને છેદે. છેદ બિંદુઓને B અને C કહો. પગલું 2. B ને કેન્દ્ર લઈ લંબાઈ BC ના અડધા કરતા વધુ ત્રિજ્યા લઈ ખૂણા A ના અંદરના ભાગમાં ચાપ દોરો. પગલું 3. એટલી જ ત્રિજ્યા અને C ને કેન્દ્ર લઈ બીજી ચાપ દોરો, જે પ્રથમ ચાપને D માં છેદે. રેખાખંડ AB એ ખૂણા A નો દ્વિભાજક છે. વિશિષ્ટ માપવાળા ખૂણાઓ. કોણ માપકનો ઉપયોગ કર્યા સિવાય કેટલાક વિશિષ્ટ માપના ખૂણાઓ દોરવા માટેની કેટલીક સુંદર અને ચોકસાઈ ભરેલી રીત છે. અહીં આપણે એમાંની કેટલીકની ચર્ચા કરીશું. 60 અંશના ખૂણાની રચના કરવી. પગલું 1. એક રેખા L દોરો અને તેના પર બિંદુ O મૂકો કે દર્શાવો. પગલું 2. પરિકરની અણી O પર ગોઠવો અને અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે રેખા PQ ને બિંદુ A માં છેદે. પગલું 3. A ને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યાથી બીજી ચાપ દોરો, જે O માંથી પસાર થાય. પગલું 4. બંને ચાપ B માં છેદે છે. રેખાખંડ OB દોરો. આપણને ખૂણો BOA મળે છે, જેનું માપ 60 અંશ છે. 30 અંશના ખૂણાની રચના કરવી. પગલું 1. અગાઉ દર્શાવ્યા પ્રમાણે 60 અંશના માપના ખૂણાની રચના કરો. પગલું 2. હવે આ ખૂણાનો દ્વિભાજક રચો. પગલું 3. દરેક ખૂણાનું માપ 30 અંશ છે. કોણ માપકથી ચકાસો. 120 અંશના ખૂણાની રચના કરવી. 120 અંશનો ખૂણો એ 60 અંશના ખૂણાથી બમણો છે. તેથી નીચે પ્રમાણે તેની રચના કરી શકાય. પગલું 1. કોઈ રેખા PQ દોરો અને તેના પર બિંદુ O લો. પગલું 2. પરિકરની અણીને O પર ગોઠવીને યોગ્ય ત્રિજ્યા લઈ ચાપ દોરો, જે રેખાને A માં છેદે. પગલું 3. પરિકરની પહોળાઈ બદલ્યા સિવાય A ને કેન્દ્ર લઈ ચાપ દોરો, જે પ્રથમ ચાપને B માં છેદે. પગલું 4. ફરીથી ત્રિજ્યા A જ રાખીને B ને કેન્દ્ર લઈ ચાપ દોરો, જે પ્રથમ ચાપને C માં છેદે. પગલું 5. કિરણ OC દોરો. ખૂણો COA જરૂરી ખૂણો છે, જેનું માપ 120 અંશ છે. તમે 150 અંશનો ખૂણો કેવી રીતે રચશો? રચનાના પગલાં. 1. રેખા L દોરો. L પર બિંદુ O અંકિત કરો. 2. પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા અને O કેન્દ્ર લઈ ચાપ દોરો, જે L ને P બિંદુમાં છેદે. 3. તે જ ત્રિજ્યા અને P કેન્દ્ર લઈ ચાપ દોરો, જે અગાઉના ચાપને Q બિંદુમાં છેદે. 4. તે જ ત્રિજ્યા અને Q કેન્દ્ર લઈ ચાપ દોરો, જે અગાઉના ચાપને R બિંદુમાં છેદે. 5.
તે જ ત્રિજ્યા અને આર કેન્દ્ર લઈ ચાપ દોરો જે એલ રેખાને એસ બિંદુમાં છેદે. 6. કિરણ ઓ આર રચો. ખૂણો આરઓપી બરાબર 120 અંશ અને ખૂણો આરઓએસ બરાબર 30 અંશ થશે. એલ. ખૂણો આરઓએસ નો દ્વિભાજક કિરણ ઓ એ રચો. ખૂણો આરઓએ બરાબર 30 અંશ અને ખૂણો એઓએસ બરાબર 30 અંશ થાય. ખૂણો એઓપી બરાબર ખૂણો આરઓએ વત્તા ખૂણો આરઓપી બરાબર 30 અંશ વત્તા 120 અંશ બરાબર 150 અંશ. આમ ખૂણો એઓપી માંગ્યા મુજબનો 150 અંશનો તૈયાર થયો. 90 અંશનો ખૂણો રચવો. અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે એક રેખાને તેના પરના કોઈ બિંદુ આગળ લંબની રચના કરો. માંગેલ 90 અંશનો ખૂણો મળશે. આપણે શી ચર્ચા કરી? આ પ્રકરણમાં ભૌમિતિક આકૃતિઓ દોરવા વિશે વાત કરી, એટલે કે ચર્ચા કરી. 1. આકૃતિઓ કે આકારો દોરવા માટે આપણે નીચેના ગાણિતિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ. 1. અંકિત માપપટ્ટી. 2. પરિકર. 3. દ્વિભાજક. 4. કાટખૂણિયા. 5. કોણમાપક. 2. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેની રચનાઓ કરી શકાય. 1. આપેલી ત્રિજ્યાવાળું વર્તુળ. 2. આપેલી લંબાઈનો રેખાખંડ. 3. રેખાખંડની નકલ. 4. રેખાને લંબરેખા. એ. રેખા પરના બિંદુમાંથી. બી. રેખા પર ન હોય તેવા બિંદુમાંથી. 5. આપેલી લંબાઈના રેખાખંડનો લંબ દ્વિભાજક. 6. આપેલા માપનો ખૂણો. 7. આપેલા ખૂણાની નકલ. 8. આપેલા ખૂણાનો દ્વિભાજક. 9. વિશિષ્ટ માપના કેટલાક ખૂણાઓ જેવા કે એ 90 અંશ, બી 45 અંશ, સી 60 અંશ, ડી 30 અંશ, ઈ 120 અંશ, એફ 135 અંશ. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.